નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરના બે અલગ અલગ વિસ્તારમાં જૈન દેરાસર દર્શન કરવા નીકળેલી મહિલાઓને નિશાન બનાવી 1.25 લાખની કિંમતના દાગીના તફડાવી ગઠિયાઓ પલાયન। તો શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી બેંકના લોકરમાંથી દાગીના તથા રોકડા લઈ ઘરે જતી મહિલાને પોલીસનું આઈ કાર્ડ બતાવી ગઠિયાઓ રૂપિયા 2 લાખની મત્તા લઈને ફરાર। આવતીકાલે શહેરના રાજમાર્ગો પર નીકળનારી 32મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ તંત્ર દ્વારા જડબે સલાક બંદોબસ્ત। બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ અને ઉર્મી સ્કૂલ દ્વારા ટેલિગ્રામ સેવાને સન્માનીય વિદાય। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના બે અલગ અલગ વિસ્તારમાં જૈન દેરાસર જઈ રહેલી મહિલાઓને નિશાન બનાવી 1.25 લાખની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા। બનાવની વિગત અનુસાર સુભાનપુરા સ્થિત સદમિલન ખાતે રહેતા હેમલતાબેન આજે સવારે જૈન દેરાસર દર્શનાર્થે જવા નીકળ્યા હતા ત્યારે બે અજાણ્યા ગઠિયાઓએ તેમની પાસે ધસી આવ્યા હતા। તેમને હિપ્નોટાઇઝ કરી 70,000ની કિંમતના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા। તો બીજી તરફ દિવાળીપુરા નર્મદાનગરમાં રહેતા ઈલાબેન શાહ આજે જૈન દેરાસર દર્શનાર્થે જવા નીકળ્યા હતા ત્યારે અકોટા ગાય સર્કલ પાસે તેમને અજાણ્યા ઈસમોએ અટકાવી તેમને હિપ્નોટાઇઝ કર્યા બાદ રૂપિયા 50,000ની કિંમતના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા ગતરોજ નવા પોલીસ મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે પોલીસના ગાલે લપડાક મારવાના બનાવો નોંધાવી લૂંટારૂ ટોળકીએ પોતાના તાકાતનો પરચો બધાવી દીધો હોવાની લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી। શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી બેંકના લોકરમાંથી દાગીના તેમજ રોકડા લઈને ઘરે જઈ રહેલી મહિલાને પોલીસનું આઈ કાર્ડ બતાવી ગઠિયાઓ 2 લાખની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા। બનાવની વિગત અનુસાર શહેરના કારેલીબાગ સ્થિત પંચમ ડુપ્લેક્સમાં રહેતા પદમણીબેન કટવેસર આજે ફતેગંજ સ્થિત ખાનગી બેંકમાં પોતાના લોકરમાંથી દાગીના અને રોકડ ઉપાડી પોતાના ઘરે જવા નીકળ્યા હતા। ત્યારબાદ માર્ગમાં તેમને બે અજાણ્યા ઈસમોએ પોતાની ઓળખ પોલીસ બતાવી તેમનું આઈ કાર્ડ બતાવી મહિલાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે ફતેગંજ પોલીસે અજાણ્યા ઈસમો સામે લૂંટની ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આવતીકાલે શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથની 32મી રથયાત્રા મહોત્સવના અનુસંધાનમાં આજે ઇસ્કોન મંદિર ખાતે પ્રસાદી બનાવવામાં આવી હતી। આવતીકાલે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્ર સાથે નગર યાત્રાએ નીકળશે। આવતીકાલે શહેરના રાજમાર્ગો ભગવાન જગન્નાથની 32મી વાર્ષિક રથયાત્રા નીકળવાની હોય કોતરી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પ્રસાદ બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથની 32મી રથયાત્રા મહોત્સવ નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। રથયાત્રાને કુલ 7 સેક્ટરમાં વહેંચવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં કુલ હાઈ રાઇઝ પોઈન્ટ 27 છે, ડીપી પોઈન્ટ 13 છે, કમ્યુનલ સંવેદનશીલ પોઈન્ટ કુલ 10 છે। રથયાત્રા સમગ્ર રૂટના બંદોબસ્તના પોઈન્ટની સંખ્યા 124 છે। સમગ્ર રૂટના ટ્રાફિક અંગેનો બંદોબસ્ત પોઈન્ટો કુલ 57 છે। વડોદરા શહેરના સ્થાનિક પોલીસ ફોર્સમાંથી 1 એડીસીપી, 4 ડીસીપી, 5 એસીપી, 2 પ્રોબેશનલ ડીવાયએસપી, 25 પીઆઈ, 116 પીએસઆઈ, 1550 પોલીસ માણસો, 35 પોલીસ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જેમાં રથયાત્રાના બંદોબસ્તમાં બહારથી આવેલ પોલીસ ફોર્સમાં 5 પોલીસ ઇન્સ્પેક્ટર, આરએએફની એક કંપની, એસઆરપી ગ્રુપના 11 વ્યક્તિઓ તેમજ 500 હોમગાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરની રથયાત્રાને અનુલક્ષીને સુરક્ષાની દ્રષ્ટિએ કુલ 12 સીસીટીવી કેમેરા અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે। બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ તેમજ ઉર્મી સ્કૂલ ખાતે ટેલિગ્રામ સેવાને સન્માનીય વિદાય આપતો કાર્યક્રમ યોજાયો હતો। તાજેતરમાં તારીખ 15 જુલાઈ બાદ ભારતમાં સંદેશા વ્યવહારનું જુલું ચેનલ ટેલિગ્રામ સેવા બંધ થનાર છે ત્યારે આજ રોજ ગુજરાત પબ્લિક સ્કૂલ અને ઉર્મી સ્કૂલ સમા ખાતે સવારે 8 કલાકથી સ્કૂલના 4000થી વધુ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ સેવાને સન્માનીય વિદાય આપતા ટેલિગ્રામ સંદેશા મોકલેલ હતા। ઇતિહાસના સમયના સંદેશા વ્યવહારના આ અમૂલ્ય સોપાન ટેલિગ્રામ વિશેની વિસ્તૃત માહિતીથી આજનો વિદ્યાર્થી વધુ માહિતગાર નથી। આજનો વિદ્યાર્થી અને યુવા વર્ગ માત્ર એક બટન દબાવીને તે ક્ષણે બીજા સુધી સંદેશો પહોંચે તે પદ્ધતિઓ, એસએમએસ, ઈમેલ, વિવિધ પ્રકારના ચેટ, વોટ્સએપ, વીચેટ જેવી અત્યાધુનિક પદ્ધતિઓને જ માત્ર સંદેશા વ્યવહારની પદ્ધતિ સમજે છે। ત્યારે હવે આ 160 વર્ષ જૂની ટેલિગ્રામ પદ્ધતિ 15 જુલાઈએ બંધ થનાર હોય બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ અને
ઉર્મી સ્કૂલના વિદ્યાર્થીઓ હવે પછી લુપ્ત થનારી ટેલિગ્રામ સંદેશાની વિસ્તૃત સમજ કેળવવાના હેતુસર આજ રોજ ટેલિગ્રામ કેવી રીતે કરાય, તેમાં કેવી રીતે સંદેશાઓ લખાય તથા ટૂંકા સંદેશાઓ કેવી રીતે મોકલાય તેની જાણકારી માટે 4000 થી વધુ ટેલિગ્રામ સંદેશાઓ વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો, સગા, સ્નેહીજનોને ટેલિગ્રામ સંદેશા મોકલીને ટેલિગ્રામ વિભાગના અધિકારીઓને સુપ્રત કર્યા હતા. 15 જુલાઈ બાદ ટેલિગ્રામ સેવા આપણને માત્ર પુસ્તકોમાં જ વાંચવા મળશે, જેથી આવનાર પેઢી આ સેવાનો અનુભવ મેળવી શકશે નહીં. આ માટે આજના વિદ્યાર્થીને ટેલિગ્રામની આ બંધ થતી સેવાનો અંતિમ અનુભવ મેળવી શકે અને ટેલિગ્રામ સંદેશા કેવી રીતે કરાય અને કેવી રીતે તે સંદેશો બીજા વ્યક્તિ સુધી પહોંચે તે વિશેની જાણકારી પ્રેક્ટિસ રીતે મળે તે હેતુ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે સરપંચની પેટાચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ હતી. ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે યોજાયેલી સરપંચની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું, જેમાં વિનુબેન યોગેશભાઈ પંડ્યાએ 717 મત મેળવ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી રીટાબેન મનીષભાઈ વ્યાસને 660 મત મળ્યા હતા. સરપંચની ચૂંટણીમાં વિનુબેનનો 34 મતે ભવ્ય વિજય થતા તેમના સમર્થકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. કારેલીબાગ પાણીની ટાંકી પાસે બની રહેલા સંપની મુદત પૂરી થઈ ગયા હોવા છતાં પણ કામગીરી પૂર્ણ નહીં થતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ વિરોધ નોંધાવ્યો હતો. કારેલીબાગ સ્થિત પાણીની ટાંકી પાસે સેવાસન તંત્ર દ્વારા નવો સંપ નાખવા ગત 9મી જુલાઈ 2012 ના રોજ ઇજારો આપવામાં આવ્યો હતો. નવા સંપની કામગીરીના 250 દિવસની મુદત ઇજારદારને આપવામાં આવી હતી. આજે આ કામગીરી શરૂ થયાને 1 વર્ષ પૂર્ણ થયા બાદ પણ કામ પૂરું નહીં થતા આજે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વિરોધ નોંધાવી ઇજારદાર સામે દંડનીય કામગીરી કરવા સેવાસરના સત્તાધીશોને રજૂઆત કરી હતી. મકરપુરા સ્થિત નિશાન કારના શોરૂમ ખાતે નિશાન મારિયાની 2 નવી ગાડીઓ લોન્ચ કરવામાં આવી હતી. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ નિશાન કારના શોરૂમ ખાતે નિશાન મારિયાની નવી 2 ગાડીઓનું લોન્ચિંગ ગતરોજ કરવામાં આવ્યું હતું. નિશાન મારિયાનું લોન્ચિંગ નિશાનના શોરૂમના માલિકના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ નવી કારમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે તેમણે પત્રકારોને વિસ્તૃત માહિતી આપી હતી. મહાનગર સેવાસનની દબાણ શાખાની ટીમે છાણી સર્કલ પાસે કલ્પવૃક્ષ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધેલા ઓટલા તેમજ દાદરનો સફાયો બોલાવ્યો હતો. વડોદરા મહાનગર સેવાસનની દબાણ શાખાની ટીમે આજે છાણી સર્કલ પાસેની કલ્પવૃક્ષ સોસાયટીમાં ત્રાટકતા રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી. દબાણ શાખાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કલ્પવૃક્ષ સોસાયટીમાં ગેરકાયદેસર બનાવેલા દાદર તેમજ ઓટલા તોડી પાડી દબાણોનો સફાયો બોલાવ્યો હતો. ત્યારે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.